ગુડ મોર્નિંગ મિત્રો. અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર 1 માં આપણે કુલ 5 પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે છઠ્ઠા પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો પ્રશ્ન નંબર 6, આલેખ અને આકૃતિનો અર્થ આપી આલેખ અને આકૃતિનું મહત્વ સમજાવો. અહીંયા મિત્રો બે વસ્તુ આપેલી છે આપણને, આલેખ અને આકૃતિ. આ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. પહેલા આપણે સમજીએ આલેખનો અર્થ. આલેખમાં વપરાતી માહિતી હંમેશા સ્પષ્ટ હોતી નથી. એક આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, આલેખમાં વપરાતી માહિતી સ્પષ્ટ હોતી નથી. માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ માટે એક આ શબ્દ યાદ રાખવાનો છે મિત્રો કે માહિતી સતત આવૃત્તિ વિતરણ માટે દર્શાવવામાં આવેલી હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. આનો અર્થ એ થાય છે મિત્રો કે આલેખમાં વપરાતી માહિતી સ્પષ્ટ હોતી નથી. માહિતી સતત આવૃત્તિ વિતરણ માટે દર્શાવવામાં આવતી હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. આ માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બાબત થઈ આપણે આલેખની. બીજો પોઈન્ટ એ હતો કે આકૃતિનો અર્થ. તો આકૃતિ કોને કહી શકાય છે આપણે એ જાણીએ હવે. અવલોકિત માહિતી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. બરાબર, આટલો પોઈન્ટ યાદ રાખવાનો ખાસ કરીને. આકૃતિનો અર્થ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. કોઈ પણ પ્રકારની માહિતીને સરળતાથી સમજવા માટે હંમેશા આકૃતિ દોરવામાં આવે છે. આપણે ઘણી બધી આકૃતિઓ આપણે દોરી ગયા છે અને આલેખ પણ દોરી ગયા છે મિત્રો, એટલે આપણને ખ્યાલ છે. બરાબર, હવે બંને સમજી ગયા અર્થ. ત્યાર પછીનો પોઈન્ટ હતો કે આલેખ અને આકૃતિનું મહત્વ શું હોય છે. એનો પહેલો પોઈન્ટ હતો કે સરળ રજૂઆત. બરાબર મિત્રો, કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો છે કોઈ કોઈ પૂછાય તો કે અઘરો અને અટપટો છે. આ કોઈ તે ઓબ્જેક્ટિવ તરીકે પણ પ્રશ્ન પૂછી શકાય છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો હોય છે તો કે અઘરો અને અટપટો હોય છે. કેટલીક વખતે આવી માહિતી સરળતાથી સમજી શકાતી નથી, ત્યારે આ પ્રકારની માહિતીને જો આલેખ અને આકૃતિ સાથે દર્શાવવામાં આવે અથવા રજૂ કરવામાં આવે તો તે બાબત સરળતાથી રજૂઆત કરી શકાય છે. તે બાબત સરળતાથી સમજી શકાય છે મિત્રો. એટલે ખાસ કરીને યાદ રાખવાનું
કે કોઈ પણ પ્રકારની માહિતીને જો આલેખ અને આકૃતિ સાથે રજૂ કરવામાં આવે છે તો તે બાબત સરળતાથી રજૂઆત કરી શકાય છે અને સરળતાથી તે બાબત સમજાવી શકાય છે. ક્લિયર મિત્રો પોઈન્ટ? ઓબ્જેક્ટિવ તરીકે આ મુદ્દો ખાસ તમારે યાદ રાખવાનો છે. કયો પૂછાય છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો હોય છે? તો ખૂબ જ અઘરો અને અટપટો હોય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે અર્થતંત્રના વલણોની જાણકારી. બરાબર? તો કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિવર્તનો કે જુદા જુદા વર્ષના દેશોમાં થતા વલણોની જાણકારી માટે આલેખ અને આકૃતિ ની સાથે રજૂઆત કરવાથી તે બાબત સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે આપણે સમજી શકીએ છીએ કે ભારત દેશની અંદર જુદી જુદી યોજનાઓ દરમિયાન ગરીબી અને બેકારી, ભારત દેશની અંદર વિવિધ યોજનાઓ દરમિયાન ગરીબી અને બેકારીમાં થતા ટકાવારી ફેરફારને જો આલેખ અને આકૃતિ સાથે દર્શાવવામાં આવે છે તો તે બાબત સરળતાથી જાણી શકાય છે તથા તે બાબત સરળતાથી સમજાવી શકાય છે. મિત્રો એટલે એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું કે જુદા જુદા એટલે કે વર્ષ દરમિયાન ગરીબી અને બેકારીમાં થતા ફેરફારો સરળતાથી આલેખ અને આકૃતિ સાથે રજૂઆત કરવાથી અથવા દર્શાવવાથી તે બાબતમાં થતા ફેરફારો સરળતાથી જાણી શકાય છે, સરળતાથી સમજાવી શકાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો સમજાવવા. બીજો પોઈન્ટ એ છે કે વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો સમજાવવા. તો આપણને મિત્રો ખ્યાલ છે કે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો આલેખ અને આકૃતિ સાથે દર્શાવવાથી તે બાબત સરળતાથી જાણી શકાય છે, સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે કહીએ છીએ કે ભારત દેશમાં રાષ્ટ્રીય આવકમાં થતા ટકાવારી ફેરફારો. તો આપણને ખ્યાલ છે કે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં મૂળભૂત 3 ક્ષેત્રમાં ફેરફારો થતા જોવા મળે છે. એક કૃષિ ક્ષેત્રની વિભાગ છે, બીજો વિભાગ છે ઉદ્યોગ વિભાગ, અને ત્રીજો વિભાગ છે સેવા વિભાગ. આ 3 ક્ષેત્રો છે મિત્રો કે જેના દ્વારા ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં તેમનો ફાળો કેટલો હોય છે તે ઊભી સ્તંભવાળી આકૃતિ, આપણે જે સ્તંભ રેખા દોરીએ છીએ એવા સ્તંભમાં તે સરળતાથી આલેખ અને આકૃતિ દ્વારા સમજી શકાય છે. બરાબર મિત્રો? વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો સમજાવવામાં તો કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો આલેખ અને આકૃતિ દ્વારા રજૂઆત કરવાથી તે બાબત સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો ટકાવારી ફેરફાર 3 ક્ષેત્ર દ્વારા જાણી શકાય છે.
એક કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ વિભાગ અને સેવા વિભાગ. 3 સ્તંભવાળી આકૃતિ દ્વારા આલેખ અને આકૃતિ દ્વારા રજૂઆત કરવાથી તે બાબતમાં થતો રાષ્ટ્રીય આવકમાં થતા ટકાવારી ફેરફાર સરળતાથી જાણી શકાય છે અને સરળતાથી તેને સમજાવી શકાય છે. મિત્રો, તો આ થયા 3 પોઈન્ટ. ત્યાર પછી આપણે બીજા 3 પોઈન્ટ સમજીએ. ત્યાર પછી નંબર 4, સરખામણી કરવા. તો ચોથા પોઈન્ટમાં જોઈએ આપણે કે સરખામણી કરવા અર્થતંત્રમાં કેટલાક પરિબળો જેવા કે વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર અને સમયગાળા વચ્ચેની સરખામણી આલેખ અને આકૃતિ દ્વારા કરી શકાય છે. બરાબર? અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો જેવા કે વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર અને સમયની સરખામણી આલેખ અને આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. દાખલા તરીકે કહી શકીએ છીએ મિત્રો કે ભારત દેશમાં ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી આલેખ અને આકૃતિ દ્વારા સરખામણી કરી શકાય છે. અને તે ગરીબી, ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબીમાં થતા ટકાવારી ફેરફાર સરળતાથી જાણી શકાય છે, સરળતાથી તેને સમજાવી શકાય છે. બરાબર મિત્રો? તો એક આ થઈ સરખામણી. તો કોના દ્વારા સરખામણી કરી શકીએ છીએ? આલેખ અને આકૃતિ દ્વારા તેની સરખામણી કરી શકાય છે. ત્યાર પછીનો 5મો પોઈન્ટ, સમય અને શક્તિ બચે. આ મુદ્દો આપણે થોડો સમજી જ ગયા એમ છે. પહેલા પોઈન્ટનો જેવો જ છે આ મુદ્દો કે સમય અને શક્તિ કેવી રીતે બચી શકે છે આલેખ અને આકૃતિ દ્વારા દર્શાવવાથી. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ અઘરો અને અટપટો છે. એટલું જ નહીં કે અર્થશાસ્ત્રના અભ્યાસને સમજવા માટે કેટલોક સમય માંગી લે છે. પરંતુ જો આ જ પ્રકારની માહિતીને જો આપણે આલેખ અને આકૃતિ સાથે રજૂઆત કરવામાં આવે છે તો તે બાબત સરળતાથી સમજાવી શકાય છે. એટલું જ નહીં પરંતુ આલેખ અને આકૃતિ દ્વારા રજૂઆત કરવાથી હંમેશા સમય અને શક્તિનો બચાવ થાય છે. એટલે આપણને ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે કેવી રીતે સમય અને શક્તિ બચે છે. બરાબર? તો કોઈ પણ પ્રકારની માહિતીને સરળતાથી સમજવા માટે, સરળતાથી રજૂઆત કરવા માટે તે માહિતીને આલેખ અને આકૃતિ સાથે દર્શાવવાથી હંમેશા સમય અને શક્તિનો બચાવ થાય છે. સાથે સાથે તે બાબત સરળતાથી સમજી શકાય છે. ત્યાર પછીનો મિત્રો લાસ્ટ પોઈન્ટ હતો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવામાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવામાં અહીંયા મુખ્યત્વે બે પ્રકારના સિદ્ધાંતો છે. આપણે એક કે એકમલક્ષી અર્થશાસ્ત્ર
બીજો સિદ્ધાંત છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. બરાબર, તો આ બે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કયા કયા મિત્રો થયા? આપકો કોઈ પરીક્ષામાં પૂછાય કે અર્થશાસ્ત્રના મૂળભૂત બે સિદ્ધાંતો કયા કયા છે, તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ બંને સિદ્ધાંતોને આલેખ અને આકૃતિ દ્વારા રજૂઆત કરી શકાય છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા, સીમાંત ખર્ચ રેખા, સરેરાશ ખર્ચ રેખા, સ્થિર ખર્ચ રેખા, સરેરાશ અસ્થિર ખર્ચ રેખા વગેરે વગેરે. મિત્રો આ બધા એના ઉદાહરણ છે કે જેની આપણે સરળતાથી આકૃતિ દોરી શકાય છે અને સરળતાથી તે બાબતો સમજી શકાય છે. તો આ બધા સિદ્ધાંતો છે અને જેની આકૃતિ આપણે સરળતાથી દોરી શકીએ છીએ. ક્લિયર મિત્રો? અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવામાં આમ આલેખ અને આકૃતિ એ બંનેનો અર્થ અલગ અલગ થાય છે, જે આપણે સ્ટાર્ટિંગમાં સમજી ગયા. અને તેનું મહત્વ, એ મહત્વના કુલ 6 પોઈન્ટો છે. આ પ્રશ્ન પરીક્ષામાં 5 માર્ક્સ તરીકે પૂછી શકાય છે મિત્રો. તો 5 માર્ક્સ તરીકે પ્રશ્ન પૂછાય તો એના 5 પોઈન્ટો સમજાવવાના હોય છે. જો પરીક્ષામાં 3 માર્ક્સ તરીકે પ્રશ્ન પૂછાય તો એના મુખ્યત્વે 3 મુદ્દાઓ સમજાવવાના હોય છે. આ રીતે તમારો પ્રશ્ન આલેખ આકૃતિનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો અહીંયા તમારો સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. તમારે આ જ પ્રશ્ન ચોપડાની અંદર એક વખત લખવાનું છે હોમવર્ક તરીકે, અને લખીને ત્યાર પછી તમારે મને વોટ્સઅપની અંદર એ હોમવર્ક તરીકે મોકલવાનું છે મિત્રો. ઓકે, થેન્ક યુ.